જિગ્નેશ મેવાણીના દારૂકાંડ બાદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનો મોટો ખુલાસો, મોટો ધડાકો, જાહેરમાં સ્વીકાર્યું કે દારૂ મળી રહ્યું છે, જુગારના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને આ બધી ફક્ત સામાન્ય લોકો સુધી નથી, રાજકારણ સુધી પણ પ્રવેશી ચૂકી છે। તેમણે કહ્યું કે અમારામાં ચરિત્રહીન માણસો છે, દારૂ પીવાવાળા માણસો છે, જુગાર રમવાવાળા માણસો છે। લોકો સવાલ કરી રહ્યા છે કે આ દારૂ ક્યાંથી આવી રહ્યો છે, આ જુગારના અડ્ડા ક્યાં ચાલી રહ્યા છે। અતિ મહત્વની બાબત છે કે ધારાસભ્યો એક જવાબદાર વ્યક્તિ હોય છે અને તેમના દ્વારા આપવામાં આવેલું નિવેદન ઘણું કહી જાય છે। મંચ છે, મંચના માધ્યમથી કહું છું, ક્યાંક ના ક્યાંક પ્રજાની આ ચાર શ્રદ્ધા ઉપર શ્રદ્ધા ડેગી છે। ક્યાંક ક્યાંક અમારામાં ચારિત્રહીન માણસો આવ્યા છે, રાજનીતિમાં દારૂ પીવાવાળો માણસ આવ્યો છે, રાજનીતિમાં જુગાર રમવાવાળો માણસ આવ્યો છે। ત્યારે ચારેય સત્તાને ઠીક કરવાની તાકાત ધર્મ સંતામાં છે। નમસ્કાર મિત્રો, મેવાણીના દારૂકાંડ બાદ જિગ્નેશ મેવાણીએ દારૂને લઈ જે મુહિમ ચલાવી તે બાદ શું ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ધારાસભ્ય જાહેરમાં એ સ્વીકારી શકે કે આ દારૂ વેચાઈ રહ્યો છે? મેવાણીના દારૂકાંડ બાદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કોઈ જાહેરમાં સ્વીકારી શકે કે આ બધી અમારા સુધી પહોંચી ગઈ છે, રાજકારણમાં પણ છે? જવાબ છે હા। ભારતીય જનતા પાર્ટીના ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ જાહેરમાં આ વાતને લઈને નિવેદન આપ્યું છે। શું કહ્યું તેમણે? વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સને લઈ મોટા પ્રશ્નો થઈ રહ્યા છે। ફક્ત કાગળ પર વાત હોય તેવું લાગી રહ્યું છે। એક તાલુકો બાકાત નહીં હોય, એક જિલ્લો બાકાત નહીં હોય। દેશી દારૂથી પી પીને લોકો આજ સુધીમાં હજારો મરી ચૂક્યા છે અને આજની તારીખે પણ મરી રહ્યા છે। કોના પેટનું પાણી હલે છે? બહેનો વિધવા થઈ રહી છે, બાળકો અનાથ થઈ રહ્યા છે। આમ છતાં પણ આ બાબતને લઈ કોઈ સ્પષ્ટીકરણ નથી આપવામાં આવતું। વર્ષો પહેલા જે સ્થિતિ હતી એ આજે પણ છે। ખેડૂતો આંદોલન કરવા નીકળે, વિપક્ષના નેતાઓ આંદોલન કરવા નીકળે, પકડી પકડીને જેલમાં ઠાહી દેવામાં આવે છે, પરંતુ બુટલેગરો આજે પણ આઝાદ ફરે છે, પેડલરો આજે પણ આઝાદ ફરે છે, દેશી દારૂના અડ્ડા ચાલે છે। અને જે બાદ જિગ્નેશ મેવાણીએ જબરદસ્ત મુહિમ ચલાવી અને આ વચ્ચે ધાંગધ્રાના ધારાસભ્યનો એક વિડીયો સામે આવ્યો છે। ધાંગધ્રાના ધારાસભ્ય કહી રહ્યા છે કે અમારામાં પણ ચરિત્રહીન માણસો આવી ચૂક્યા છે, દારૂ પીવાવાળા માણસો આવી ચૂક્યા છે, જુગાર રમવાવાળા માણસો આવી ચૂક્યા છે। સવાલ એ છે કે આ દારૂ આવ્યો ક્યાંથી? આ જુગાર રમવાના અડ્ડા ચાલી ક્યાં રહ્યા છે? આમનામ તો રમે નહીં। જવાબ છે કે આ બધું ચાલી રહ્યું છે, પરંતુ પોલીસને નથી બતાતું, ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓને નથી બતાતું। જિગ્નેશ મેવાણી ગળું ફાડી ફાડીને કહી ચૂક્યા છે કે આ પ્રકારના અડ્ડાઓ ચાલે છે, આટલું લિસ્ટ છે, પરંતુ પોલીસ શું કામગીરી કરે છે? એક વાત એ પણ કહેવામાં આવી રહી છે કે ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાને મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું એટલા માટે તેમણે આ વાત કરી દીધી। સાચી વાત તો એ છે કે તમામ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ આ બાબતે બોલવું જોઈએ। થોડા હપ્તા ઓછા થઈ જશે, પરંતુ તમારા વિસ્તારમાં, તમારી વિધાનસભામાં કેટલાય લોકોના જીવ બચી જશે, કેટલી બહેનો વિધવા થતી અટકી જશે અને કેટલાય બાળકો અનાથ થતા બચી જશે। પ્રકાશ વરમોરાની વાત સભ્ય સમાજને ખૂબ જ પસંદ આવી હશે કે આ માણસ સાચું બોલી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીમાં પણ ચરિત્રહીન માણસો છે, દારૂ પીવાવાળા માણસો છે અને જુગાર રમવાવાળા માણસો છે અને અન્ય પાર્ટીઓ તેમાં બાકાત નથી રહી। તેમણે એવું કહ્યું કે અમારા માટે રાજનીતિના તમામ પક્ષો આવી જાય છે, પરંતુ એ સાબિતી આપે છે કે બધું વેચાઈ રહ્યું છે, પૈસા કમાવાવાળા પૈસા કમાઈ રહ્યા છે, મરવાવાળા મરી રહ્યા છે। કોને પડી છે? ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આ વાત જાહેરમાં કહે, તમે ગંભીરતા સમજી શકો કે એક જવાબદાર વ્યક્તિ છે, ધારાસભ્ય તરીકે તેઓ આ બોલે તો સીધી વાત છે કે આ વહેંચાઈ રહ્યું છે। આ બધી આજની તારીખે પણ છે અને તેને રોકવામાં ભારતીય જનતા પાર્ટી, પોલીસ તંત્ર નિષ્ફળ રહ્યા છે। બની શકે કે પોલીસ તંત્રમાં એવા ઈમાનદાર પોલીસ કોન્સ્ટેબલથી લઈને અધિકારીઓ હોય, પરંતુ એ સિસ્ટમ તો હોવી જોઈએ ને કે તે પોતાની ઈમાનદારીથી કામ કરી શકે। કેટલાય લોકો રાજીનામા આપી દે છે, કારણ શું હોય છે? સિસ્ટમ, એ પ્રકારની સિસ્ટમ આપણે આજ દિવસ સુધી નથી ઊભી કરી શક્યા કે જેમાં કાયદાનું સંપૂર્ણપણે પાલન થઈ શકે, દારૂથી જે લોકો મરી રહ્યા હતા ભૂતકાળમાં એ સિલસિલો અટકી શકે। ખેર, આવનાર દિવસોમાં આપણે આશા રાખીએ કે આ બધી અટકે અને જિગ્નેશ મેવાણી જે મુહિમ લઈને ચાલી રહ્યા છે તેમાં ખરા અર્થમાં તેમને સફળતા મળે। સરકાર કોઈ સ્પષ્ટીકરણ આપે, આ બાબતે કોઈ ચોખવટ કરી દે કે ભાઈ તમારે આ બાબતે દારૂબંધી રાખવાની છે કે પછી દૂર કરવાની છે। રાખવાની જ છે તો પછી તેનું પૂરેપૂરું પાલન કરવામાં આવે અને જે કેમિકલવાળો દેશી દારૂ ગામડાઓમાં મળી રહ્યો છે એ બાબતે કેમ ચૂપ છે એ નથી સમજાતું।
બહેનો વિધવા થઈ રહી છે અને કેટલી બહેનો પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે. બુટલેગર બદલાઈ જાય છે, નવા બુટલેગરો આવી જાય છે, નવા પેડલરો આવી જાય છે. અરે ડામી દેવાની વાત છે. એકને બંધ કરીને બીજો ઊભો થાય તો પરિસ્થિતિ એ જ રહે. ખેર, આવનાર દિવસોમાં જોઈએ શું પરિવર્તન આવે છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.